આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો નિકુંજભાઈ વૈષ્ણવનો છે, જે ગાંધીનગરમાં સારી જોબ કરે છે અને એના માટેનો આ વિડીયો છે, તો ખૂબ શેર કરો. આ વિડીયો માટે એમના મામા જે અમેરિકા છે, એણે ઘણીવાર મને ફોન કર્યા અને એને એના ભાણાની ચિંતા પણ બહુ છે અને એમનો ભાણો ડાયો પણ બહુ છે એવી પણ એમણે વાત કરી. અને એમની ભાઈ નિકુંજભાઈ સાથે પણ મેં વાત કરી. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને એને યોગ્ય જીવનસાથી મળી જાય. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ આ જીવનસાથી ચેનલમાં કરીએ છીએ. અત્યારે આપણા ખૂબ સારા સબસ્ક્રાઈબ વધી ગયા છે. 20,000 ઉપર આપણા સબસ્ક્રાઈબ થઈ ગયા છે. ખૂબ વિડીયો પણ જોવાય છે. એમાં આપણે જે ફ્રોડ લેડીના વિડીયો 3 મળ્યા, 1, 2, 3, એ થોડાક લાંબા વિડીયો છે. એ ખાસ જોવા જેવા છે, કારણ કે ફ્રોડ એ લેડી કેવી રીતે કરે છે, રીતુબેન પ્રજાપતિ એવું એ નામ આપે છે અને અલગ અલગ જગ્યાએથી ફ્રોડ કર્યા છે. એક ભાઈનો 1,30,000નો ફ્રોડ કર્યો, એકનો 5,000નો કર્યો અને એક શિકાર થતાં બચી ગયા. એ ત્રણેય વિડીયો મેં અલગ અલગ રીતે 1, 2 અને 3ની સિરીઝમાં મૂકેલા છે. તો એ વિડીયો ખાસ જુઓ, જેથી કરીને આપ પણ એની જે ફ્રોડ કરવાની જે તરકીબ છે એ તમે જાણી શકો. અને તમને એમાં ફોટો પણ આપણે આપેલ છે, તો એ ફોટો પણ તમે જોઈ લો, જેથી કરીને આ લેડી તમને ક્યાંય જોવા મળે તો તરત જ મને મારા નંબર ઉપર જાણ કરો અથવા બાબરા પોલીસ સ્ટેશનમાં જાણ કરો. એની વિરુદ્ધમાં FIR થઈ ગઈ છે. ગમે ત્યારે પોલીસ તેને પકડી જ લેવાની છે. તો આ વિડીયોના માધ્યમથી પણ હું ફરી પાછો સંદેશ આપું છું આ લેડીને કે તમે જે 1,30,000નું ખંભાળાવાળાનું કરી નાખ્યું છે, તો એને જો પૈસા તમે પરત આપી દો તો તમારી વિરુદ્ધ કરવામાં આવેલી FIR પણ પરત ખેંચવામાં આવશે અને તમને કાંઈ નહીં કહેવામાં આવે અને આ ધંધા તમે બંધ કરી દો એવું ખાસ કહેવામાં આવે છે. બાકી તમે 3 જણા છો એ પણ ખબર પડી ગઈ છે. એક સુનિલભાઈ નામ આપે છે, ખોટું નામ છે. અને એ લેડીઝ દરેકને પોતાનું આધાર કાર્ડ કે પોતાના ડોક્યુમેન્ટ આપ્યા વિના એમના લગ્ન કરવા માટેની વાત કરે છે. એ આપણે એના ઓડિયોમાં 1, 2, 3 ઓડિયો જે મળ્યા છે, ભાગ 1, 2, 3, એ ખાસ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો તમે ખાસ જ્યારે આ વિડીયો મેળો ત્યારે તમારી ઉપર કોઈનો ફોન આવે તો એની પાસે પહેલાં તમે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ માગી અને એની મામલતદાર કચેરીમાં જઈ અને એની ખરાઈ કરાવો કે આ એનું છે કેમ, અને પછી જ એને ઘરે બોલાવો. એ પહેલાં ક્યારેય ઘરે બોલાવી નહીં કે ક્યારેય પૈસા નહીં આપવા. 1 રૂપિયો આપવાની કોઈને જરૂર નથી. આપણે કોઈ ખર્ચો ખોટો કરવાની જરૂર નથી. અને તમે એને ત્યાં જાઓ ત્યારે પણ એની પૂરી વિગતો મેળવી અને તમે ત્યાં જાઓ. તો આ રીતે છેતરવાથી દૂર રહ્યો. તમે છેતરાશો એની અમારી જીવનસાથી ચેનલની કોઈ જવાબદારી રહેતી નથી. તમે તમારી પ્રોપર્ટી જે જાહેર કરો છો એના લીધે પણ ઘણી બધી વાર છેતરાવાનો ભય રહેતો હોય છે. તો એ તમારી જવાબદારી જ તમે જાહેર કરો છો. ઘણીવાર લોકો બળા ચડાવીને વાત કરતા હોય તો એ અમારી કોઈ જવાબદારી રહેતી નથી. એ તમારી જ જવાબદારી છે અને સાવચેત રહેવું એ દરેકની પોતપોતાની જવાબદારી હોય છે. તો આ રીતે થોડાક ચેતતા રહેજો. કેમ કે જેમ સારી વસ્તુ થાય એમ ખરાબ વસ્તુવાળા પણ સક્રિય થઈ જતા હોય છે. તો આજે આપણે લગ્ન જીવનની ચેનલ સારું કરી એ સારું કામ કરીએ છીએ, તો એની સામે આવી રીતે છેતરાવાળા પણ સક્રિય થતા હોય તો આનું પણ થોડી કાળજી રાખવી. જોકે દરેક જગ્યાએ ભય તો રહેલો જ છે. આપણે કોઈપણ વોટ્સએપ ગ્રુપમાં કે ગમે ત્યાં તમારો બાયોડેટા મૂકો તો એમાં પણ તમારો નંબર તો જાહેર થવાનો, તો ત્યાંથી એ મેળવી લેતા હોય છે. તો આ રીતે દરેક જગ્યાએ થોડાક ફ્રોડ કરવાવાળા તો રહેવાના જ. તો એનાથી માત્ર ડરવાની જરૂર નથી, પણ એનાથી તમે સાવચેત રહો એટલું જ જરૂરી છે. અને અત્યારે આપણે આ નિકુંજભાઈ વૈષ્ણવનો વિડીયો સાંભળીએ અને એને ખૂબ શેર કરીએ. અને આપણા વિડીયો ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકીએ છીએ, તો એ પણ ત્યાંથી પણ જોતા રહ્યો. હલો હલો હલો. હા બોલો. સારું સાહેબ બોલો. હા બોલું છું. હા સાહેબ નમસ્કાર, નિકુંજ બોલું ગાંધીનગરથી. હા નિકુંજભાઈ ને? યસ યસ નિકુંજભાઈ. ભરતભાઈ આપને વાત કરી ને? હમણાં વાત કરી. હા યસ, હા નો ભાણો બોલું. હા બરાબર. હા શું કહો સાહેબ, તબિયત પાણી ઓકે? બસ એકદમ હાઈ ક્લાસ. હા સરસ સરસ સરસ. આપણે પેલી એક વાત થઈ હતી ને મારા મેરેજ બાબતની. હા 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 હા. એટલે મામા એ કોન્ફરન્સમાં છે, એટલે મેં કીધું લાવો આપને જરા વાત કરી લો. અમેરિકાથી છે કોન્ફરન્સમાં. યસ 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 યસ. હા ભરતભાઈ.
જી મારું સાહેબ વાત કરી લો. એ કાંઈ વાંધો નહીં. ઓલું શું છે પેલા મેલું ત્યારે તમારી કંઈક બોલવામાં મિસ્ટેક થઈ રહી? યા કાંઈ વાંધો નહીં, આપણે આ વિગતો લઈ લઈએ ભાણાભાઈની. બરાબર. આ તમારો વોટ્સએપ નંબર છે ને આવડો? યા હા મારું સાહેબ આ જ છે બોલો તો નંબર બોલો તો. 97 238 97 238 31 838. 838. નામ નિકુંજભાઈ ને? હા નિકુંજભાઈ વૈષ્ણવ લખો કૌંસમાં રામાનંદી વૈષ્ણવ કાં તો રામાનંદી સાધુ. નિકુંજભાઈ વૈષ્ણવ? હા રામાનંદી વૈષ્ણવ કાં તો રામાનંદી સાધુ. રામાનંદી સાધુ જ લખાય. યસ. રહેવાનું ક્યાં તમારું? માણસા ગાંધીનગર. અને નોકરી ક્યાં છે તમારી? જિલ્લા પંચાયત ગાંધીનગર પ્રમુખ સાહેબના જોડે. હા જિલ્લા પંચાયત. કેટલી સેલરી કેટલી હશે તમારી? મારી સેલેરી લગભગ હશે 25 ની આસપાસ, પણ એટલું સામે આપણે કમાઈ લેજો. બરાબર. મકાન ઘરના છે તમારે? હા રેસિડેન્સી માણસા 2 મકાનો છે પોતાના. પછી કેટલા ભાઈ બહેન કેટલા છે તમારે? 2 ભાઈઓ છે. હમ. બસ ખાલી 2 ભાઈઓ છે. મોટા ભાઈ મેરેજ થઈ ગયેલા છે, મારા એક બાકી છે. એ શું કરે છે મોટા ભાઈ? મોટા ભાઈ કલોલ તાલુકા પંચાયતમાં છે અને હું ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ સાહેબના જોડે છું. બરાબર. પર્સનલ આસિસ્ટન્ટમાં. મધર ફાધર છે? હા બધું ફૂલ ફેમિલી હો, અને સંયુક્ત કુટુંબ. બરાબર. ઉંમર કેટલી છે તમારી? મારી છે 90 નો બોન્ડ, એટલે અત્યારે 5 રનિંગ ચાલે છે. અગાઉ લગ્ન થયા હતા? નો કશું જ નહીં હો, ફ્રેશ. બરાબર. એમને 35 વર્ષ એટલે મોડું નથી લાગતું? આટલું બધું કેમ લેટ? નસીબમાં લેટ તો છે, પણ હવે નસીબમાં કે પેલું કેવું કહેવાય કે અમુક સંજોગો ઉભા થાય ત્યારે જ થાય એવું છે. મહેનત બધું કરાયું. સારું જોવા ગયા ને, સારું મળશે એવું તરીકે થઈ ગયું. મારા મોટા બેન છે ને વ્યવસ્થિત જો લેટ કરી નાખ્યું. બરાબર. જાજુ મોડું કરી નાખ્યું. આમાં શું છે 25 વર્ષની આસપાસ તમે ચાલુ કરો એટલે 30 ની અંદર તો તમારા મેરેજ થઈ જવા જોઈએ. બરાબર. એ અત્યારે પેલા તો 25 ની અંદર જ થતા હતા. અત્યારે તો 30 સુધી ચાલે એમ. હા 30 સુધી અત્યારે નથી વાંધો, પણ 35 થોડી ઓવર એજ ગણાય. હવે આપણે કરવાનું થાય તો કયા સમાજમાં? આપણે લગતું સમાજ, અને મિનિમમ આમ તો કોઈ એવું છે નહીં, પણ યોગ્ય હોવું જોઈએ એમ, સમકક્ષ કે ભાઈ વાંધો ના આવે એવું એમ. સંસ્કારી હોવું જોઈએ ટૂંકમાં. બરાબર ને? હા બસ એ રીતના જોઈએ. તમારો અભ્યાસ ક્યાં સુધીનો છે? BA LLB. હા ક્યાં સુધી? BA LLB કરેલું છે એમ ને? હા. યસ. બરાબર. કઈ વાંધો નહીં, તો આપણે યુટ્યુબમાં મેળ દઈએ. બરાબર ને? ભલે સાહેબ. ફોટો તમારો ફોટો મોકલ. નસીબ. જી. આમાં તો એવું જ હોય, આમાં તો અજમાવાની વાત છે. આ તો બધી બરાબર. યસ આ તો નસીબનું છે, પેલું જુગાડ જેવું છે સાહેબ. હા એવું જ છે. હા એ તો જ્યારે થાય નસીબની વાત છે. બરાબર ને? હા. મામા અમારા માટે પ્રયત્ન કરી રહ્યા છે. હા બિલકુલ. એમને ઘણું બધી ચિંતા છે તમારી. અમેરિકા બેઠા આની ચિંતા કરતા હોય એટલે સારું કહેવાય એમ. તમારા મામા થાય ને? શું થાય? મારા સગા મામા થાય. સગા મામા નહીં, એની ચિંતા બહુ છે એમ. એને પેલા પણ મારી યાર ઘણી વાર વાત કરી. યસ. ત્રણ બહેનો વચ્ચે હું એક જ ભાઈ છું, સમજ્યા? ટેન્શન તો રહે ને મને. બરાબર.
બાકી બધી બહેનોના બધાના ભાણિયા થઈ ગયા છે. આ એક જ રહી ગયો અમારે. હા સાચી અને એ આગળ પડતો જે છે એ જ રહી ગયો. ના એવું થાય ઘણી વાર, એવું થાય. સાચી વાત છે, સાચી વાત. ઈ જ બાકી મારે સાહેબ કોઈ ઇસ્યુ નથી. હે બાકી આવા નસીબ લકની વાત છે કે ભાઈ અમુક જંગ જે સંજોગો થાય ત્યારની વાત છે. હા એ તો બરાબર. બાકી પ્રયત્ન તો સાહેબ ઘણા બધા કરીએ છીએ. હા. જોઈએ હવે જે થાય ખરા. સાચી વાત, સાચી વાત. પાછું તમે એ કહી દો, મારી ત્રણેય બહેનો છે ને એના ભાણિયાઓને આમાંથી સુપારી, પાન, મસાલો કોઈ વ્યસન નથી. મારે બનેવીને પણ નથી એમ. કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. તમાકુ, સુપારી કોઈ વ્યસન જ નહીં. ખાલી ધાણા દાણે પીએ, ચા પીએ, બરાબર છે. બાકી વ્યસન નથી હોતો એની પાસે. કોઈ આદુ કે રખડવાની નોકરી ઘર નોકરી. આ તો સંબંધ કરવા માટે હું વાત કરું છું એવું નથી, આ કાયદેસરની વાત છે. બરાબર બરાબર. અને જે છે સ્પષ્ટતા છે, આપણે એવું ફરવાનું એ નહીં. આવો ઘેર જોવો અને જે છે વાસ્તવિક બોલે એ વાસ્તવિક છે આપણી. હા બિલકુલ બિલકુલ. બેનના એમના ગામડામાં જમીન છે, બરાબર. ભાઈએ ભાગે નથી પાડ્યા, 3 ભાઈઓ છે. મારે બનીને 3 ભાઈ છે. બધું છે, ઘર બાર મિલકત ખાલી મારે આ જ વસ્તુ મેરેજ નો ઇસ્યુ છે, બાકી કોઈ ઇસ્યુ નથી એમ. અને પારસાની અંદર 2 મકાન છે, આ ભાડાના પોતાના. હા બરાબર. હા મકાન નામે. હા બરાબર. હા બરાબર. એટલે હવે નીતિનનો નંબર મૂકજો, મારો ના મૂકજો, કેમ કે મારી હોટલ તો ફોન મને નહીં. ના આ નંબર જ મળીશ. આ નંબર જ મળીશ. કોઈ સવાલ નથી. નંબર મૂકજો. હા બરાબર. ઓકે સર. હાજી. ફોટો એક મોકલી દેજો. લીખું છું. જી ઓકે ઓકે. થેન્ક યુ સર. ઓકે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.